ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ આવ્યું છે. પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ધોરણ 10 માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી સારા પરિણામની ઉજવણી કરી. ત્યારે સુરતના યોગી ચોક વિસ્તારની દિવીન ઇંગ્લિશ સ્કૂલના 18 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. તો આવો જાણીએ આ બાબતે શાળાના વિદ્યાર્થીઓ અને આચાર્ય શું કહે છે. આપણું નામ? મારું નામ ક્યાડા યશ્વી હરેકૃષ્ણભાઈ છે. હું આ ડિવાઇન સ્કૂલમાં સ્ટડી કરું છું. આજે મારે 10માનું રિઝલ્ટ આવેલું છે. તેમાં ખૂબ સારા પર્સન્ટેજ 91% આવ્યા છે અને PR 96% આવ્યા છે. માતા પિતા શું કરે છે? મારા ફાધર ઓટો પાર્ટ્સનો બિઝનેસ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. આગળ શેમાં અભ્યાસ લેવાનો? હું એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરવા માંગુ છું. આપણું જે સારું પરિણામ આવ્યું એનો શ્રેય કોને આપશે? આ મારું સારું પરિણામ આવ્યું છે તેનો શ્રેય સમસ્ત મારી સ્કૂલને અને મારા સર ટીચરને. જે આ સારા પરિણામ માટે કેટલા કલાકો મહેનત કરી હતી અને કેવી રીતે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે? અમે સવારના 7 વાગે સ્કૂલે આવતા, શાળામાં 12 વાગ્યા સુધી અમે સ્ટડી કરતા. પછી અમારે 1 વાગ્યાનું ટ્યુશન હોય અને ફૂલ ટાઈમ સ્ટડી જ. પછી રાતના 2-2:30 વાગે અમે સ્ટડી શરૂ પાછી કરતા. મારું નામ સાવલિયા અનિલ રસિકભાઈ છે. ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલમાં 99.42% આવેલા અને 95.33%. મારા પપ્પા બિઝનેસમેન છે અને મારા મમ્મી હાઉસ મેકર છે. આગળ મેડિકલ ગ્રુપ બી ગ્રુપ સાયન્સમાં હું સ્ટડી આગળ કરવા માંગુ છું અને આગળ પછી જઈને MBBS કાર્ડિયોલોજિસ્ટ. આજે જે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે, માતા પિતાને શું કહેશો, શાળાને શું? ફર્સ્ટ તો એ તો હું શ્યોર હતો કે આટલા સારા પર્સન્ટેજ આવશે, કારણ કે આખા યરલી જે મેં હાર્ડવર્ક કરેલું છે પેરેન્ટ્સ સાથે, પછી જે ફેકલ્ટીઝ જે બધી સ્કૂલની છે એને જેટલું હાર્ડવર્ક કરેલું છે, એટલે એ પ્રમાણે તો શ્યોર હતો. અને એકવાર બધાને થેન્ક યુ કહેવા માંગુ છું, બધા ફેકલ્ટીઝને અને પેરેન્ટ્સ. હિલ સોરઠિયા હિલ હરેશભાઈ 95.83. પપ્પા શોપકીપર છે અને મમ્મી હાઉસવાઈફ. આજે આપણે જે પરિણામ આવેલું છે કેવી રીતે મહેનત કરી? આખું વર્ષ કન્સિસ્ટન્સીથી વાંચેલું અને સ્કૂલેથી પણ ઘણો સપોર્ટ મળ્યો. ટીચર્સે ડાઉટ સોલ્વ કર્યા અને બસ પ્રકારનું પરિણામ આવ્યું. આજે ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ ઓલ ઓવર ગુજરાતમાં આવ્યું છે. અમારી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલનું પણ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે. આટલા વર્ષોમાં સૌથી હાઈએસ્ટ વિદ્યાર્થીઓએ A1 લાવ્યા છે, A2 લાવ્યા છે. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોઈને એટલો બધો આનંદ થાય છે કે શિક્ષકોએ આખા વર્ષ દરમિયાન, આચાર્યએ પણ આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી હતી એનું પરિણામ આજે આવ્યું છે. ટોટલ 81 બાળકોમાંથી 18 વિદ્યાર્થીઓ મારા A1 લાવ્યા છે, 19 બાળકો A2 લાવ્યા છે. એમાંથી 9 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને વિવિધ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ એટલો બધો અનેરો આનંદ છે શાળાની અંદર વિદ્યાર્થીઓના ચહેરાઓ જોઈને કે કોઈ એની સીમા નથી. થેન્ક યુ. સાહેબ, જેનો ઓછા પર્સન્ટેજ આવ્યો છે, શું મેસેજ આપશો? વિદ્યાર્થીઓ જેમને ઓછા માર્ક્સ આવ્યા છે, આ તમારા જીવનનો પ્રથમ પડાવ છે. આ અંતિમ પડાવ નથી, પ્રથમ પડાવ છે. મહેનત ખૂબ તમે કરી છે. કદાચ કંઈક ચૂક રહી ગયું હોય વિદ્યાર્થીની મહેનતમાં, તો એ શીખવાનું છે કે આગળ ભવિષ્યમાં હજુ તો ઘણા બધા પડાવ પાર કરવાના છે. 11, 12, 12 પછી કોલેજ, પછી લાઈફમાં પણ ઘણા બધા પડાવ આવશે. તો જે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવ્યા છે એમને પણ હતાશ થવાની જરૂર નથી. મહેનત કરવા માટેની પ્રેરણા મેળવવાની છે.